નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। કે તમે જોઈ શકો છો કે મિત્રો વિક્રમ ઠાકોરે કુંભના મેળામાં જોરદાર બૂમ પડાવતી છોકરી માટે એક જોરદાર સોંગ ગાયું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો તમે વિડીયોમાં જોવા માટે આખા વિડીયોમાં બન્યા રહેજો અને ગીત છેલ્લે સુધી સાંભળજો। તમને જોવા મળશે કે આ છોકરી કેવી રીતના વાયરલ થઈ છે। મિત્રો તમને તો ખબર જ છે કે કુંભના મેળામાં જે માળાઓ વેચતી આ જે છોકરી ખૂબ જ વાયરલ થઈ રહી છે। અને મિત્રો આજકાલમાં કુંભના મેળામાં લોકો ખૂબ જ આ લડકી સાથે વિડીયો બનાવવા લોકો જઈ રહ્યા છે। અને મિત્રો એવું પણ જાણવા મળ્યું છે કે આ છોકરીને ફિલ્મોમાં કામ કરવા માટે લોકો તેમને પ્રમોશન પણ આપી રહ્યા છે। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે સલમાન ઠાકોર આ છોકરી જોડે પણ આવીને આવ્યા હતા। અને મિત્રો ઘણા બધા કલાકારોએ આ છોકરી માટે ખૂબ જ સરસ સોંગ ગાયા છે। પણ મિત્રો આ પહેલીવાર એવું બન્યું છે કે વિક્રમ ઠાકોરે પણ આ છોકરી માટે જોરદાર સોંગ ગાયું છે, તે તમે લાઈવમાં પણ જોઈ શકો છો। અને મિત્રો એવું જાણવામાં આવે છે કે આ છોકરીને નાનપણથી જ મોટા કલાકાર થવાનો શોખ જ હતો। અને મિત્રો આ છોકરી પાછળ ઘણા બધા છોકરાઓ અને લોકો ખૂબ જ તેની પાછળ પાગલ થઈ ગયા છે। અને મિત્રો આ જે છોકરી છે તે કુંભના મેળામાં માળાઓ વેચવાનું કામ કરે છે અને તેમની સાથે તેમની ત્રણ બહેનો પણ છે। અને સોશિયલ મીડિયામાં આ છોકરી ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે। તો તમે મિત્રો કુંભના મેળામાં જવાનું ભૂલશો નહીં, તો વિડીયોને એન્ડ તક સુધી જોવા બન્યા રહેજો। મિત્રો આ તો ખૂબ જ સારું કહેવાય કે આ છોકરી તેમની આંખોના લીધે ખૂબ જ વાયરલ થઈ રહી છે। અને મિત્રો એવું જાણવામાં પણ આવી રહ્યું છે કે આ છોકરીને મળવા માટે મોટા મોટા કલાકારો લાઈનમાં પણ ઊભા રહ્યા છે। અને ખૂબ જ સારું અને સંસ્કારી એવું કે કહેવાય કે અને આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તરીકે પણ જાણીતા છે, તેમને આ છોકરી માટે ખૂબ જ સારું ગીત બનાવ્યું છે। અને આ છોકરી સરળ સ્વભાવની છે અને હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વિડીયા એવા ખરાબ તમને જોવા મળી રહ્યા છે। મિત્રો પણ આ વિડીયામાં એવું નથી, આ છોકરી તેમના આંખોની લીધે પણ વાયરલ ખૂબ થઈ રહી છે। મિત્રો આજકાલમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં પણ તમે કોઈ બી જગ્યા ઉપર તમે આ છોકરીના વિડીયા કોઈ બી જગ્યા ઉપર જોઈ શકો છો। અને આપણા લોકપ્રિય કલાકાર એવા કે વિક્રમ ઠાકોરે જોરદાર તેમના માટે રાધાનું નામ લઈને સોંગ ગાયું છે, પણ એવું નથી, આ તો મોનાલિકા માટે પણ ગાયું છે। તો મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને આવા વિડીયો દરરોજ તમને જોવા મળશે। જય માતાજી।